હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં ઉદ્વિકાસના અલગ અલગ જે છે વાદ સિદ્ધાંત વિશે ચર્ચા કરેલી હતી. અને પછીનો આજનો નેક્સ્ટ ટોપિક છે ધ બ્રીફ અકાઉન્ટ ઓફ એવોલ્યુશન, મતલબ કે ઉદ્વિકાસ જે છે એનો એક સંક્ષિપ્ત અહેવાલ. બરાબર, આગળનો ઇતિહાસ જે છે કેટલા વર્ષ પહેલાં કયા પ્રકારના સજીવોનું નિર્માણ થયેલું છે એના વિશે ટૂંકમાં માહિતી આપેલી છે. ટેક્સ્ટ બુકમાંથી બેઠી લાઈનો જે છે ક્વેશ્ચનમાં પૂછાય છે. જેટલી આંકડાકીય માહિતી છે, માહિતી યાદ રાખવાની છે. બરાબર, અને ગોખવાનો ટૉપિક છે. બરાબર, એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે ફટાફટ જોઈ લે. સૌથી પહેલાં ઉદ્વિકાસ જે છે એનો સંક્ષિપ્ત અહેવાલ, બરાબર, બ્રીફ રિવ્યૂ આપેલું છે. તો જે આંકડાકીય માહિતી આપેલી છે, જો લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં, બરાબર, મિલિયન યર અગો, M/A, બરાબર, આજથી 2000 મિલિયન વર્ષ પહેલાં સૌ પ્રથમ કોષીય જીવન જે છે પૃથ્વી પર જોવા મળ્યું. એટલે સૌથી પહેલો ક્વેશ્ચન થઈ ગયો કે અંદાજિત કોષીય જીવન જે છે પૃથ્વી પર ક્યારે શરૂઆત થઈ? 2000 મિલિયન વર્ષ પહેલાં લગભગ. બરાબર, મહાઅણુઓના જોડાવાથી મહાઅણુઓ ધરાવતા અકોષી સમૂહો તેમાંથી રસ્તર ધરાવતા કોષો કેવી રીતે નિર્માણ પામ્યા તે જાણી શકાયું નથી. મતલબ આપણી પાસે એનો કોઈ પુરાવો નથી. જે સૌ પહેલાં અકોષી જીવન હતું એમાંથી કોષો કઈ રીતે સર્જાણ. આમાંના કેટલાક કોષો O2 મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. બરાબર, મતલબ કે જે એક પ્રકારની ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા, મતલબ પ્રકાશલેષણ કરવાની ક્ષમતા જે ધરાવતા હતા, તો એ શ્વસનની પ્રક્રિયા કરી શકતા હતા. આ પ્રક્રિયા પ્રકાશલેષણમાં થતી પ્રકાશ પ્રક્રિયાના તબક્કા જેવી જ હતી. બરાબર, જે કોષો નિર્માણ થયા હતા એ કોષોમાં O2 મુક્ત કરવાની ક્ષમતા હતી. મતલબ એ કોના જેવો તબક્કો થઈ ગયો? પ્રકાશ સંશ્લેષણનો, પ્રકાશ પ્રક્રિયાનો તબક્કો. બરાબર, જે O2 મુક્ત કરી શકે. જેમાં પાણીના અણુનું વિયોજન પ્રક્રિયા સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજકદ્રવ્યો દ્વારા તેના વહન થવાની ક્રિયાથી થતી હતી. આપણે પ્રકાશલેષણ ચેપ્ટર ભણી ગયા, આવી ગયો આગળ, કે એમાં સૌથી પહેલો તબક્કો એ પ્રકાશનું શોષણ કરી અને પ્રકાશના શોષણ કરીને પ્રકાશની હાજરીમાં પાણીના અણુને તોડવાની પ્રક્રિયા. પાણીનું અણુ તૂટે એટલે એમાંથી ઓક્સિજન મુક્ત થાય. આવી જ પ્રક્રિયા કંઈક પહેલાંના શરૂઆતના સમયમાં જે કોષો નિર્માણ થયા એમાં થતી હશે. બરાબર, ધીમે ધીમે એક કોષીય જીવન બહુકોષીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા થયા અને અંદાજિત 500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા. બરાબર, આ બધા જોડકા છે, જોડકા સ્વરૂપે પૂછાય. 2000 મિલિયન વર્ષ પહેલાં સૌથી પહેલું કોષીય જીવન, 500 મિલિયન વર્ષ જે છે અગાઉ અપૃષ્ઠવંશી સક્રિય થયા, 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલી, બરાબર, જે વિહીન જેને આપણે કહીએ, ચૂસમુખા જે છે પ્રકારની બધી માછલીઓ જે છે એનું નિર્માણ થયું. સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિ અંદાજે 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવી. એટલે આ બધા જે છે આંકડા, બરાબર, ક્રમમાં જે છે યાદ રાખવાના. જેમ કે સૌથી પહેલાં MYA, મિલિયન યર્સ અગો, 2000, બરાબર, 2000 પછી આવ્યું 500, 500 પછી આવ્યું 350, પછી 320. આ બધા વર્ષો પહેલાં જે છે કયા સૌથી પહેલાં આવશે એમાં સૌ પ્રથમ કોષીય જીવન. 500 મિલિયન વર્ષ જે છે અગાઉ અપૃષ્ઠવંશીઓ, બરાબર. એના પછી અણુવિહીન અથવા જડબાવિહીન માછલી પછી જે છે એમાં નિર્માણ થયું સામુદ્રિક શેવાળ અથવા તો સૌથી પહેલી કેટલીક વનસ્પતિઓ. બરાબર, એના પછી આપણે કહી શકીએ કે વનસ્પતિઓ જમીન પર આવનાર સૌ પ્રથમ સજીવો હતા. બરાબર, વનસ્પતિ જે છે એ જમીન ઉપર આવનાર સૌ પ્રથમ સજીવ. શું કામ? કારણ કે વનસ્પતિ સિવાયના પહેલાંના જે બધા પ્રાણીઓ હતા એ બધા પાણીમાં હતા, મતલબ કે દરિયામાં એનું નિર્માણ થયું હતું. એટલે જમીન ઉપર સૌથી પહેલાં જો આવનાર કોઈ સજીવ હોય તો એને આપણે ગણી શકાય વનસ્પતિ, આપણા અંદાજ પ્રમાણે. જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પથરાયેલી હતી. એનો મતલબ શું થયો કે પ્રાણીઓ જે છે એની પહેલાં પૃથ્વીમાં જમીન પર કોણ નિર્માણ થયું હતું? વનસ્પતિઓ અગાઉ આવી ગઈ હતી, એના પછી પ્રાણીઓ નિર્માણ થયા. ભારે અને મજબૂત મીન પક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. બરાબર, જો ભારે અને મજબૂત મીન પક્ષવાળી માછલીઓ જે હતી જમીન પરથી પાણીમાં, મતલબ એ પાણી અને જમીન બંને માટે અનુકૂલિત હતી. બરાબર, એ માછલીઓએ પાણી અને જમીન બંનેમાં અનુકૂલન સાધી લીધું ધીમે ધીમે, અને એના પરથી જ આ ઘટના 350 મિલિયન વર્ષ અગાઉ જોવા મળેલી. મતલબ શું થઈ ગયું? આ ઇનડાયરેક્ટલી ઉભયજીવીનું નિર્માણ થઈ ગયું. બરાબર, જે પાણી અને જમીન બંનેમાં અનુકૂલિત એવા સજીવોનું નિર્માણ થયું. 1938માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી મત્સ્ય
મત્સ્યનું નામ યાદ રાખજો, પૂછાઈ ગયું ક્વેશ્ચન, શિલાકાંત. બરાબર, શિલાકાંત નામની મત્સ્ય મનાતી હતી જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે. આ પ્રાણીઓ લોબફિન્સ તરીકે ઓળખવામાં આવ્યા, જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉતરી આવ્યા છે. બરાબર, આ ક્વેશ્ચન. સૌથી પહેલાં ઉભયજીવી જે છે એનું નિર્માણ શેમાંથી થયું? બરાબર, તો આ પ્રાણીઓનું નામ હતું લોબફિન્સ. બરાબર, અને એ શેના પરથી એના પુરાવા મળ્યા? તો એ મત્સ્ય જે છે પકડાણી તેનું નામ હતું શિલાકાંત, જેના પુરાવા મળ્યા બરાબર લુપ્ત થયેલ જાતિ 1938માં. અને માનવામાં આવે છે કે જે લોબફિન્સ તરીકે ઓળખાતા પ્રાણીઓમાંથી જ ઉભયજીવીનું નિર્માણ થયું. મતલબ કે આગળ જે વનસ્પતિઓ ભાગ હતો બરાબર, છેલ્લે ભાગ જે છે શું આવ્યો 320 મિલિયન વર્ષ પહેલાં. બરાબર, એમાંથી આગળ જતાં પછી ઉભયજીવી પ્રથમ નિર્માણ થયા, અને પ્રથમ ઉભયજીવી પછી જે જમીન પાણી બંને જગ્યાએ જીવંત રહી શકતા, આમાંના કોઈ નમૂના આપણી પાસે બચ્યા નથી. બરાબર, મતલબ કે એના કોઈ અશ્મિઓ નથી. તેમ છતાં તે હાલના દેડકા અને સાલામાન્ડરના પૂર્વજો હતા. જે પહેલાંના પૂર્વજો જે છે, હાલમાં જે અત્યારે ઉભયજીવી તરીકે સાલામાન્ડર અને દેડકા જે છે જે પ્રાણી લઈએ છીએ, એ આગળના જે પૂર્વજો હતા બરાબર એમના જ પેઢી હોય આગળ એવું માનવામાં આવે છે. ઉભયજીવીઓમાંથી સરીસૃપ ઉતરી આવ્યા. એટલે સૌથી પહેલાં તો તમારે ક્રમ યાદ રાખવો પડશે. ક્રમ કઈ રીતે વિકસિત થયો? જો તો આમાં ક્રમ જોઈએ એ પ્રમાણે કોષીય જીવન, પૃષ્ઠવંશી, પછી પૃષ્ઠવંશીમાં પેલું માછલીઓ અનુવિહીન, પછી સામુદ્રિક શેવાળ, વનસ્પતિ, એના પછી ઉભયજીવી, અને ઉભયજીવી પછીનો ભાગ જે છે સરીસૃપ, જે આપણે ભણીએ છીએ આગળ બધા સમુદાય જ પ્રમાણે. જેઓ જાડા કવચવાળા ઈંડા મૂકતા, જે ઉભયજીવીઓના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહોતા. બરાબર, મતલબ સૂર્યપ્રકાશ જે છે એમાં એના ઈંડાનું રક્ષણ મળતું હતું. બરાબર, એ નાશ નહોતા થતા. હાલના સમયે ફરી એકવાર આપણે કેવળ તેમના વંશજો મતલબ કે કાચબા, કશ્યપ, મગર જે છે એને જોઈ શકીએ છીએ. બરાબર, જે આગળ જાડા કવચવાળા ઈંડા મૂકવાવાળા ઉભયજીવી હતી એમના પૂર્વજો જે છે એમાંથી આ કાચબા, કશ્યપ, મગર જે છે એ આપણે નિહાળી શકીએ. ત્યારબાદ 200 મિલિયન વર્ષ અથવા તે દરમિયાન ભિન્ન આકાર કદ ધરાવતા સરીસૃપો પૃથ્વી પર પ્રભાવી રહ્યા. એટલે સૌથી વધારે ત્યારે સરીસૃપ આવ્યા છે. ડાયનોસોર્સ જે છે એનો સમયગાળો પણ ગણી શકાય. એટલે પછીનો આંકડો ફ્રી થયો 200 મિલિયન વર્ષ અગાઉ. બરાબર, વિશાળ ફર્નસ એટલે ત્રિઅંગીઓ હાજર હતા, પરંતુ તે બધા ધીરે ધીરે મૃત્યુ પામીને કોલસાના ભંડાર બની ગયા. બરાબર, મતલબ કે એનો નાશ થઈ ગયો. ત્રિઅંગી વનસ્પતિ જે છે બરાબર એ જમીનમાં દટાઈ ગઈ, અને એમાંથી કોલસા જે છે નિર્માણ થયું. તેમાંના કેટલાક સંભવતઃ 200 મિલિયન વર્ષ પહેલાં, મતલબ ઉદાહરણ તરીકે આપેલું છે ઇક્થિયોસોરસ મત્સ્ય જેવા સ્વરૂપમાં સરીસૃપ જે છે એમાં ઉદ્વિકાસ પામવા માટે જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. બરાબર, એવી મત્સ્ય નામ શું આપ્યું છે ઇક્થિયોસોરસ, એવા સરીસૃપ બરાબર મત્સ્ય જેવા સરીસૃપો, મત્સ્ય જેવા લક્ષણો ધરાવતા સરીસૃપો ઉદ્વિકાસ પામ્યા, જે જમીન પરથી પાછા પાણીમાં ફર્યા. જમીન પર રહેવાવાળા સરીસૃપો નિશ્ચિત રીતે ડાયનોસોર હતા. બરાબર, ડાયનોસોર જે છે એનો સમયગાળો, તેમાંનો સૌથી મોટા કદનો ડાયનોસોર પૂછાઈ ગયું ટાયરેનોસોરસ રેકસ. ટાયનોસોરસ રેક્સ નામના ડાયનોસોર જે અત્યાર સુધીમાં જે આગળ ઇતિહાસમાં સૌથી મોટા કદના ડાયનોસોર જે છે હતા એવું માનવામાં આવે છે. બરાબર, જે આશરે 20 ફૂટની ઊંચાઈ અને વિશાળ ભયાનક કટાર જેવા દાંત ધરાવતા હતા. આશરે 65 મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદૃશ્ય થયા. બરાબર, એટલે આજથી 65 મિલિયન વર્ષ પહેલાં, બરાબર આટલા વર્ષો પહેલાં ડાયનોસોર બધા નાશ થઈ ગયા. આપણે એનું સાચું કારણ જાણતા નથી. હજી સુધી કોઈ એવો ઓથેન્ટિક રીઝન ખબર નથી પડી કે એનું કારણ શું હતું. આબોહવાકીય ફેરફારોએ તેઓને માર્યા હશે એવું કહે છે. કેટલાક કેવા ફેરફારો આવ્યા પર્યાવરણીય કે જેના લીધે ટકી ના શક્યા. કેટલાક એવું પણ કહે છે કે તેમાંના મોટા ભાગના પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. બરાબર, સરીસૃપમાંથી જ વિહગનું નિર્માણ થયું, એટલે એમાંથી પક્ષીઓ બની ગયા હશે. સત્ય ત્યાં બંનેની વચ્ચેની છે. બરાબર, એટલે નાશ થઈ ગયા હોઈ શકે, પક્ષીઓ પણ બનેલા હોઈ શકે. તે સમયના નાના કદના સરીસૃપો હાલ પણ અસ્તિત્વમાં છે. બરાબર, મતલબ આપણે ડાયનોસોર જેવા તે દેખાતા કાચિંડો જેવા જે છે બધા પ્રાણીઓ હાલમાં આપણે જોઈ શકીએ, પણ એનું કદ નાનું છે. બરાબર, એટલે આપણે અંદાજ ન લગાડી શકીએ કે ખરેખર બધા નાશ થઈ ગયા હતા કે એના પૂર્વજો હજી એના પછીની પેઢી હાલમાં જીવે છે. એટલે નેક્સ્ટ શું આવશે? જો શું આવ્યું પહેલાં ઉભયજીવીમાંથી સરીસૃપમાંથી એવા વિહગ મતલબ પક્ષી,
અને વિહંગ પછીનો ભાગ શું હતો? સસ્તન, જે આપણે ભણી ગયા છીએ પ્રમાણે. એટલે એના પછી પહેલાંના સસ્તનો શ્રુ છછુંદર જેવા હતા. બરાબર, ક્વેશ્ચન. સૌથી પહેલાંના જે સસ્તનો હતો એ છછુંદર જેવા પ્રકારના હતા. તેમના અશ્મિઓ નાના કદના હતા, એટલે એનું કદ ખૂબ નાનું હતું. સસ્તનો અપત્ય પ્રસવી હતા. બરાબર, અપત્ય પ્રસવીનો અર્થ આવી ગયો છે. શું થાય? બરાબર, કે જે બચ્ચાને જન્મ આપે છે તેમના ન જન્મેલા બાળને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા હતા. બરાબર, ન જન્મેલા બાળકોને કોથળીની જેમ, મતલબ કે એનો ગર્ભ વિકાસ જે છે એ માતાના શરીરની અંદર થતો હતો. સસ્તનો સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ બુદ્ધિશાળી હતા. જ્યારે સરીસૃપ ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાયો. બરાબર, મતલબ કે જે સમયમાં સરીસૃપોનો એક કાળ ગણાતો, જ્યારે સૌથી વધુ સરીસૃપ હતા એની જગ્યાએ એનું પ્રમાણ ઘટતું ગયું, એની જગ્યા લઈ લીધી સસ્તનોએ. બરાબર, પૃથ્વી પર સસ્તનો સજીવોની સંખ્યા વધતી ગઈ. દક્ષિણ અમેરિકામાં સસ્તનો જેવા કે ઘોડા, હિપ્પોપોટેમસ, રીંછ, સસલા વગેરેને મળતા સસ્તનો જોવા મળતા. મતલબ એના અશ્મિઓ જે છે મળેલા છે, જે દક્ષિણ અમેરિકામાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિકસિત હતા. ખંડીય વિચલન. ખંડીય વિચલનનો મતલબ શું? તો કે જ્યારે શરૂઆતના ભાગમાં પૃથ્વી જે છે એક જ ખંડ તરીકે હતી, જેમ જેમ વચ્ચે સમુદ્રના કટ અને પર્યાવરણીય ફેરફાર થયા એમ અલગ અલગ ખંડ ફેરફાર થયા. જેમ કે આપણે અત્યારે કહીએ છીએ ઓસ્ટ્રેલિયા ખંડ, એશિયા ખંડ, યુરોપ ખંડ. એવા ખંડીય વિચલનના કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાયું ત્યારે આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા. એટલે કે જેના અશ્મિઓ પહેલાં દક્ષિણ અમેરિકામાં મળ્યા હતા એ સમય જતાં આગળ ઉત્તર અમેરિકાના સજીવો જે છે તરીકે ઓળખાવા માંડ્યા. સમાન ખંડીય વિચલનને કારણે જ ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા છે, કારણ કે તેમને અન્ય સસ્તનોથી સ્પર્ધા કરવી પડી નહીં. ઓસ્ટ્રેલિયામાં આપણે ભણી ગયા માર્સુપિયલસ. બરાબર, કોથળીધારીનો મતલબ શું થાય? કોથળીધારીનો મતલબ થશે માર્સુપિયલસ. આગળ આવી માર્સુપિયલસ. માર્સુપિયલ્સ જે છે બધા ઓસ્ટ્રેલિયામાં ટકી રહ્યા અને એ માત્ર ત્યાં જ છે, બીજે ક્યાંય નથી. શું કામ? કારણ કે એની સ્પર્ધા જે છે કરવા માટે કોઈ બીજા અન્ય સસ્તનો ત્યાં નહોતા. આમ આપણે ભૂલી ન શકીએ કેટલાક સસ્તનો સંપૂર્ણ રીતે પાણીમાં જીવે છે, જેમ કે વેલ, ડોલ્ફિન, સીલ અને દરિયાઈ ગાય. બરાબર, એવા સસ્તનો કે જે જલજ જીવનને અનુકૂલિત છે એના ઉદાહરણ વેલ, ડોલ્ફિન, સીલ અને દરિયાઈ ગાય. બરાબર, જે તેમના ઉદાહરણ છે. એટલે યાદ રાખજો, આ બધા મોટા કદના એવા સસ્તન પ્રાણીઓ છે કે જે જલજ જીવનને અનુકૂળ છે. ઘોડા, હાથી, શ્વાનનો ઉદ્વિકાસ એ ઉદ્વિકાસની એક વિશિષ્ટ કથા છે. બરાબર, તેનો આગળ ઉચ્ચ વર્ગમાં કરશો. માનવની ભાષાકીય કુશળતા અને સ્વચેતના સાથે માનવ ઉદ્વિકાસની ગાથા સૌથી રોચક છે. આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે મનુષ્યનો ઉદ્વિકાસ છે. બરાબર, જે આપણા આના પછીનો ટોપિક છે. જીવન સ્વરૂપોનો ઉદ્વિકાસ ભૂસ્તરી માપદંડ પર તેમનો સમય કામચલાઉ રેખાચિત્રમાં દર્શાવે છે. એટલે આકૃતિ બી આપેલી છે. એ બે આકૃતિના આધારે એક અહેવાલ આપ્યો છે અંદાજિત કે આ રીતે કદાચ બધા સજીવો જે છે એનો ઉદ્વિકાસ થયો હશે. બરાબર, એ બહુ બધું યાદ રાખવાનું નથી, પણ એમ અમુક ભાગ જે છે પૂછાય છે કયા સમયમાં કયા પ્રાણીઓનો ઉદ્વિકાસ થયેલો છે, એના માટે કયા સમય જે છે એને માનવામાં આવે છે એ જોઈ લેજો. બરાબર, બાકી આ બધામાં જે આંકડાકીય માહિતી અને ક્રમ તમારે પહેલેથી જે તમે પ્રાણી સૃષ્ટિ ભણી ગયા અને વનસ્પતિ સૃષ્ટિ ભણી ગયા, એમાં જે ક્રમમાં તમે ભણ્યા એ જ ક્રમ પ્રમાણે એનો ઉદ્વિકાસ થયેલો છે. આકૃતિ પ્રમાણે જો, જેમ કે સૌથી પહેલાં ભૂસ્તરીય સમય દ્વારા વનસ્પતિ જે છે એની ઉત્પત્તિ દર્શાવતી આકૃતિ. તો સૌથી પહેલાં હરિતકણીય વનસ્પતિ પૂર્વજો, હરિતકણ ધરાવતા પૂર્વજો, જેમાંથી બેના વાહક પેશીધારી. બરાબર, એના પછી રાહાનીય જેવી વનસ્પતિ, સાયલોફાઇટોન. બરાબર, જોરોફાઇટોન, આદિ અનાવૃતમાંથી ત્રિઅંગી જે છે એમાંથી પછી દ્વિદળી અને એના પછી એકદળી. આ ક્રમ છે, ક્રમ પ્રમાણે. બરાબર, આના પરથી ક્વેશ્ચન જે છે કઈ રીતે પૂછાય? બરાબર, તો કયા સમય દરમિયાન કયા પ્રકારની વનસ્પતિ જે છે એનું ઉત્પત્તિ જે છે થયેલ હતી. બરાબર, આ બધા કાળ છે, જેમ કે સૌથી પહેલાં જે છે પેલિયોઝોઇક કુળ કાળ જે છે, મિસોઝોઇક, સિનોઝોઇક કાળ. આ સમય જે છે એને માનવામાં આવે. સમય પ્રમાણે અલગ અલગ જે છે બરાબર એ વનસ્પતિનો ઉદ્વિકાસ. એમાં તમારે ક્રમ યાદ રાખવાનો છે. ઉપર જતાં જે ક્રમ જે છે એ સૌથી પહેલાં શું આવે? એકગણ ધારવતી મતલબ એકાંગી. બરાબર, પછી વાહક પેશીધારી જે છે દ્વિઅંગી, એના પછી જે છે એ આદિ અનાવૃતધારી, પછી બીજમય ત્રિઅંગી, એના પછી દ્વિદળી, પછી એકદળી. ક્રમ જે છે બરાબર. શંકુધારી, સાયકેટ્સ, ડિટેલ્સ, જિંકો, ત્રિઅંગી આ બધા વિભાગ આપેલા છે. જે સાયલોફાઇટોન વિભાગ જે છે એને અંતર્ગત એનું નિર્માણ થયું. બરાબર, અને આ બધા કાળ છે, સિલ્યુરિયન કાળ, ડેવોનિયન કાળ. બરાબર, એમાં કયા કયા કાળ દરમિયાન કયા પ્રાણીઓ જે છે એ સૌથી વધારે, જેમ કે જ્યુરાસિક શબ્દ તમે સાંભળ્યો હશે.
જુરાસિક વર્લ્ડ, બરાબર, મૂવી પરથી. જુરાસિક કાળ એવો છે સમય કે જ્યારે ડાયનોસોર સૌથી વધારે હતા, બરાબર, એટલે એને સંબંધિત નામ યાદ રાખવાના છે. જો એ રીતે આપેલું છે. જેમ કે પૃષ્ઠવંશીઓનો ઉદ્વિકાસ આપેલો છે કાળ દરમિયાન. સૌથી પહેલાં પૂર્વ સરીસૃપો જે લુપ્ત થઈ ગયા છે, બરાબર. એના પછી એમાંથી સેરોપ્સીડ અને સિનેપ્સીડ્સ બે વિભાગ પડ્યા, જેમાંથી પેલિકોસોરસ, થેકોડોન, થેરાપ્સીડ, ડાયનોસોર્સ જે અત્યારે લુપ્ત થઈ ગયા છે, બરાબર. ડાયનોસોરનો સુવર્ણકાળ જે છે ગણાય જુરાસિક કાળ જે છે એ થશે ડાયનોસોર્સનો સુવર્ણકાળ જ્યારે સૌથી વધુ ડાયનોસોર હતા એ થશે જુરાસિક કાળ. પછી એવી રીતે મત્સ્યનો સુવર્ણયુગ મત્સ્ય જ્યારે સૌથી વધારે હતા, બરાબર, એ કહેવાય ડેવોનિયન યુગ, બરાબર. ડેવોનિયન યુગ જે છે દરમિયાન સૌથી વધારે જે છે મત્સ્ય હતા, બરાબર, શબ્દ આવશે. એવી રીતે બધા કાળ જે છે ગોલ્ડન ટાઈમ જે છે ગણવામાં આવે કે જે સમયનું સૌથી વધારે ભાગ. અને આ પ્રમાણે જો કાચબો, ગરોળી, સાપ, ટાવટોરા, મગર, પક્ષી અને સસ્તાની ક્રમ છે દર્શાવેલો. અલગ અલગ જે છે એ પૃષ્ઠવંશીઓ જે છે એનું નિર્માણ કઈ રીતે થયું, બરાબર. આગળ આવી ગયું પ્રમાણે ઉભયજીવી, એમાંથી સરીસૃપમાંથી વિહગમાંથી સસ્તા, બરાબર. એટલે આકૃતિ જે છે વાળા ભાગમાં ક્વેશ્ચન મોટા ભાગે વધારે પૂછાતા નથી, બરાબર. પણ ખાસ કરીને આગળના જે ભાગ આવી ગયા છે, બરાબર, જેટલા આંકડાકીય માહિતી છે, બરાબર, એ આંકડાકીય માહિતી અને એની સાથે સંકળાયેલા જે શબ્દો છે, બરાબર. જેમ કે 2000 મિલિયન વર્ષ પહેલાં કોષીય જીવન, બરાબર, જેમાં 500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશી, 350 મિલિયન અગાઉ જળબાવી મત્સ્ય, સામુદ્રિક શેવાળ અને વનસ્પતિ 320 મિલિયન, બરાબર. એના પછી વનસ્પતિ જમીન પર આવનાર સૌથી પહેલાં જે છે એ સજીવો, એમાંથી પ્રાણી જે છે એમાં 350 મિલિયન વર્ષ અગાઉ જે છે, બરાબર, ઉભયજીવી જેવા પ્રાણી, મતલબ શિલાકાંત, એના નામ છે લોબફિન, જેમાંથી પ્રથમ ઉભયજીવી જે છે એમાંથી નિર્માણ થયું સરીસૃપ, બરાબર. ઉભયજીવીમાંથી સરીસૃપવાળા ભાગ જે છે એમાંથી 200 મિલિયન વર્ષ ભાગ જે છે મોટા કદવાળા સરીસૃપ જે છે પ્રભાવી રહ્યા, ત્યારે સૌથી વધારે. ત્યારબાદ ત્રિઅંગી વનસ્પતિ 200 મિલિયન વર્ષ પહેલાં જે છે મત્સ્ય જેવા સરીસૃપ, બરાબર. સરીસૃપવાળા ભાગમાં સૌથી મોટા કદનું આ ટાયરેનોસોરસ રેક્સ નામનો ડાયનોસોર સૌથી મોટા કદના હતા, બરાબર. એને રિલેટેડ માહિતી 65 મિલિયન વર્ષ પહેલાં ડાયનોસોર નાશ થયા, અદૃશ્ય થઈ ગયા, બરાબર. અને એમાંથી સરીસૃપમાંથી પક્ષીઓનો વિકાસ થયો, અને પક્ષી જે છે વાળા ભાગ, બરાબર, પક્ષીવાળા ભાગ વિહગમાંથી નિર્માણ થયું સસ્તન, બરાબર. સસ્તનવાળા ભાગમાં પછી ખંડીય વિચલન થયું, એટલે એમાંથી અલગ અલગ ઉત્તર અને દક્ષિણ અમેરિકાવાળા ભાગ જે છે એ પ્રમાણે પ્રાણીઓ જે છે એનું નિર્માણ થયું. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે ભાગ છે એ છે માનવ વિકાસ છે. આના પછીનો ટોપિક છે એમાંથી ક્વેશ્ચન મોટા ભાગે રિપીટ થાય છે. અને પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ટેક્સ્ટ બુક રિલેટેડ જે આંકડા આપેલા છે, માણસનો વિકાસ કઈ રીતે થયો, કઈ રીતે મોડર્ન માણસ જે છે હોમો સેપિયન્સનું નિર્માણ થયું, બરાબર, એ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, બરાબર. એટલે આમાં માત્ર ટેક્સ્ટ બુક રિલેટેડ માહિતી છે. ટોપિક પણ ક્વેશ્ચન પૂછવાની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જે ભાગ હાઇલાઇટ કરેલો છે એ ભાગ ખાસ કરીને યાદ રાખજો, બરાબર. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં મળશું.